દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો સરપંચ ને કોઈ માઉન્ટ આબુ જાન માઉન્ટ આબુ આ મો તો તૈયાર નતો થતો પૈસા નતા તે ડોશી કે જો કે જો પૈસા વહીના હું જાય તે ડોશી કે તું નાવા ના તો તું મજૂરી જઈને પૈસા આલી તો જાઉં છું તે આલે છી 5 રૂપિયા વાપરવા આ 5 રૂપિયા જવું થાય તે ના તો સરપંચ કહો તમે તૈયાર તો કરે છે ને તે પૈસા આલવા પડશે વાપરવા ઓવા નક્કી ના તો ભાઈ ના પાડે તો પાહો જ વળી જાવ ઓવા મને જવું પડશે ગાય ગામ ના કમળા ભાઈ હું શીખર કર્યું છે સાથે ઉપડી દે તો મારે જવું પડશે ગાય ગામ અલે બાબડા હા ઓય તમ નાના પઠે મેડો જોઈ આ એડે માઉન્ટ આબુ તે માઉન્ટ આબુ એમ જાના કોમ જાના 10 વાગે તો જોબ પર ના આવ્યો ને બે તો લુગડો બદલી કાઢ્યો તે મો કહું છું આઈએ સરપંચ ને ઉતા બધો હું કહું 5 વાગે ને બધું ઉઠ્યો ને આનો વેલો તા 9 વાટા મારું કોઈ તો જોબ પર દેખાતું નહીં તા હું હવે હેડે છું તે લે દીકાન એમ નહીં જવાનું હવે ટાઈમ થઈ ગયો છે હા તાણ હેડો તાણ અને હું કહું છું દીકાન હવે જઈને તો આવતો બીજી એક પાવો પીવા નહીં 12 મહિનાની ભૂખ કાઢવા જાઉં છું માઉન્ટ આબુ તો તાન માઉન્ટમાં હું કહું છું હા હું તો પીતો નહીં હું તો ભગત નહીં આ તમારો તો અવાજ નહીં હેડો ઉતાવળા પણ હું તો લેવા આવું ખબર હા આ ઘેર તો બાજરીનો રોટલો અને શાક ને ખાઈને થાકી જાય ઈકા પેલી પૂરીઓ એમ બોલે શાક ને બે દાળ ભાત બધું ખાવાના થાય તું તો કૂતરા પટે ભાવ ભાવ કરી છે પૂરીઓ માટે તે ખાવ તો પડકતા એ પૂરીઓ ઘેર નહીં બનાવતી ડોશી પૈસા ના જોવે શું પૈસા તાણ ઈકાન તો પનીર તંદુરી એ બધું ખવાય તે હું કહું છું નવાણ તો સરપંચ ના પાકે બેહાડી દઈએ મોકો મળે છે મળે છે કેટલા લાવી વાપરવા તું 5 રૂપિયા તાણ 5 રૂપિયા 2 રૂપિયા આપણે તો કરવું જઈને ગાડી બેહવું જ છે હું તો કીધું ખબર ડોશી તો કે જા પણ મારે તો પૈસા નતા ને તે હું તો નક્કી કર્યું છે સરપંચ પૈસા આલી વાપરવા તો બેવું છે નકર નહીં પાહો વળી જવું અને ચલો જો લુગરો લાવ્યો ચોકન લુગરો હી આ તો ઇનામ લીધો છે થેલો આ હું 10,000 લુગરા લઈને આડ્યો તે નાવા તો 5 જોડ મને આલજે રૂખા નાવાનું હોય 10 વખત નાવાની આ ઘણા ટાઈમ થી બહાર જ્યાં નતા ફરવા ઘણા ટાઈમ થી સરપંચીઓને ગોઠવી છે બહાર જવાનું પણ આ ટાઈમે માલુમ તું કે માઉન્ટ આબુ કહેતા કે કોઈ ઠંડુ વાતાવરણ છે વાત સાચી છે આ તડકો 45 ડિગ્રી તાપમાન ગરમી પડે ના તો સરપંચ કે અઠવાડિયે કઈ રહી જ ખરા આ તાર હું આ સમાચારમાં કેવું આવે છે આ કેટલી પબ્લિક મરી જાય અટક આવી ગઈ અમારે તો જિંદગી જીવવાની છે હાલ તો શું કરું છે અઠવાડિયા સિવાય ઘરે આપવું જ નહીં જો સામાન પેક કરી લીધો અમે ભગતને મોકલી છે લે ભગત અલા ગાડી સાહેબ ગઈ ગઈ તો હા એ ગઈ થઈ ગઈ હા ચાલશે યાર આપણે તો ચાલી રહ્યો બસ ચાલી રહ્યો એટલે શાક ખાવા દીકન જોઈ શક પાછો ચના મિલ દે ચાલ ખોલી મિલ લેજે અને હું કહેતો તો બોલો આ લુગડા લઈ લીધો ને ડોશીની ચિંતા કરતો ને ડોશીને કઈ ના આવ્યો છું પાછો તો લીધો લુગડા પોત જોઈ લીધો એટલે તો હા હું તાણ આ ચલો 2 વર્ષ થયો ફરવા જેના તને હવે તો પાછું લાકડમ જવાનો ટાઈમ થયો જે ફરે હો માઉન્ટ આબુ કી કહેવાય માઉન્ટ આબુ હા એકન જવાનું યાર પેલા હું કહેવાય પેલા સ્વિમિંગ પૂલ આવે ને પાણી ભરેલા આ ઘેર તો બાથરૂમ માં નહીએ છીએ એકન તો ડૂમચો મારવાની પાણી બાર નીકળવું જ નહીં મોઈ જવાનું હા થાચી છે હા એકન વેકન તો ચીલી ગરમી પડે લે બધું કેવું ગરમી તો એ પરા ને જે પાણી ગરમ થઈ જો યાર વાત કરું કે ફોન માં લાવે પાછો ફૂલ ચાર્જિંગ કરીને આવજો આવ શાથી પાસ આવી ગઈ આવે ને કેટલા વાગે પાછા વાગમ તો 10 વાગી જાય 10 વાગી જાય 12 વાગે નીકળવાનું હોય સરપંચ આગળ પહોંચી જઈએ આપણે એક કામ કરીએ સરપંચ કઈ જઈએ પૂછીએ સરપંચ કે કેટલી વાર છે પેલા બાબુડો બધા આવી જાય છે પાછા આપણે બે લેટ પડ્યા છીએ હું કીધું બાબુ તો યાર વેલા 5 વાગે ઓટા મારતો હતો ઓ વાત લે જોજી લે અલે માઉન્ટ નેહરી જાના જા અમે અરે માઉન્ટ હું આરું ટેન્શન માં ઊંધું ગાલી નેટતો તો ઇસકાઈ ગયો એ આપણ ભારતા નહીં યાર હું ટેન્શન આવી પાછું કાઢો આ પેલા સરપંચ માઉન્ટ આબુ લઈ જાય મારે ડખો છે ડોશી અંગાત થઈ જાય છે આબુ છે પણ ડોશી લઈ લ્યો ડોશી સરપંચ ના પાડી કોઈ બૈરો નહીં લઈ જવાનો ઈ જેમ પાછું પેલું પીવા થાય કે એટલે ના પાડતા છે થોડું થાય પાછા ભગત ઈ આવું તો પાછી માર ડોશી રહે નહીં જાય ના આવી જાય યાર હું કે ડોશી ખબર કે આવું છું 2012 ગામ જાઉં છું માર ડોશી ની ખબર છે કે પાછી વેમેલી છે એ તો વાત ખારી હો યાર તાણ એ વેમેલું બહેરું ના હારું પણ ઈ કન જઈને ચોક લારી ઉભા રહી એમ ચોક બીજું બહેરું ઉભો ને પાછી વેમ કરે એ યાર તો પછી એ કોમ કરો કે તાણ
તો એક ડોશીના મારે મને નહીં આબુ જ નહીં એવું હું તો ઘેર રહ્યો. બાપા લેવા એના પર કોઈ નહીં. હાર ફરતા હતા આપણે તો મોજ મજા કરીએ એક જે ફરે એ. આપણે તો ડોશીના પાર હા તાર એટલે આપણે ના પડે તો આપણે આવડે હા મને આવડે જ નહીં યાર. શું કેવું તાણ. ચલો સરપંચ અહીં આવી ગયા સરપંચ જવું દોડા હા ધારે વાટવાય છે ને સરપંચને માઉન્ટ આબુ જવાનું ગોઠવ્યું છે હવે જ્યાં વગર તો ચાલે એવું છે નહીં મારે મારો ખાસ મિત્ર છે પાછો એટલે એને બધાને બોલાવે છે કે આવી જજો તે કદી જિંદગીમાં જો નહીં પણ આ વખત તો જી આવ આ ધાનનો કોઈ દોણો થયો તો જોવો ને કેવો દોણો થયો તો આમ હું તો પૈસા છે આ બધા આવે ને સારું ગમે ને તો પેથી જવું છે માઉન્ટ આબુ આ ધાનના બધા પૈસા લઈને જ જવું છે હવે શીખર ગાડીએ છે બોલાય છે સરપંચને શિફ્ટ બોલાય છે શીખર અલ્ટિકા કરી છે હવે મારે જઈને ગોઠવાવું પડે એક એસી વાળી ગાડી કરજો ને ગરમી બહુ પડે છે તારે આપડા જૈન તો એવું આમ નાવું તો પેલું તો પણ લુગડા જ દેજે પા મને લઈને બેસી જ જવાનું એક પેટ એ બનાવી. બાબુ હા ના આવા દો તો કોઈ ઘેર નાતા નહીં અમે તો ભૂખ કાઢવા છે પીવાની. અલે આ કે ના આવા દઉં છે અરે પણ મો કહું છું કેટલી તાર આ તાપ ને બાપ નહીં પડતો મરી જાય એવું થાય છે એટલે આ તાપ તો પડે પણ ઘેર આવીને જ નવાય બે દાડા કઈ એમનેમ જ ફરવાનું હોય પેલું સ્વિમિંગ પુલ છે ને ઓ આમ તો આમ ડૂમ છે મારો આમ તો આમ આસામ પઠેમ કૂદવું પડે એ આપણે તો તમારા માટે બનાય તાણ એ તમારા માટે તો નેર બનાવી છે એમાં જ તમારે રોજ નાવાનું હોય ઈકણ તો મો કહું છું ઈકણ જઈને આજે તો રૂમ બૂમ રાખશે ને એટલે પછી આવી જાય એક અંદર અને કેટલા માણસો કરે છે સરપંચ ને શિખર હજુ ઈકણ જાઉં છું અને મો કહું છું તમારા બાન છે એટલે માર તો યાર આ વખત ચાલે મારો ખાસ મિત્ર છે રે. તાર લુગડા બુગડા તમે લીધો નહીં લુગડો બુગડો બધું થી નવો જ લેવાનો આપણો તો બધો ખર્ચો સરપંચ કરવાના છે ખોળા કે તું આવી જાય નહીં જોઈને ખાલી હું એ લુગડા તો નહીં લીધો ખાલી ઇનામ થયેલો છે આ તો હું કરું ખબર હે કે બધા લાગે લુગડો પણ એક સરપંચ જોડી વેટો કરીને છોકરો માટે લાંબુ લેડો હવે મોડું થઈ જાય કોલ ભાઈ ભાઈ ઉપાડમાં ફોન આવ્યો કોકનો. બોલો હા કોને જોવો પડશે. તું ઓછી રહી બાબુ તા તો હલો ડોશી તમને તો હા બોલ ડોશી. હા મોદી પર હાલ આવ ઉભે માં આવ. ડોશી મોદી પર માં જવું પડશે. એટલે આ બધો બોનો તને આપવાના દેવ એટલે બોનો કરે છે બધો ભાઈ એવું ના 5 વાગ્યાનો ઉઠાડો ડોશી. માં આવ જાવ. ઉપરવાન કરીને ભાઈ તારું કામ નહીં યાર થોડું પેક લેતા જ માં ઓલે યાર. હવે એડવાન્સ કરીને તો ભાઈ તું છે અને હું કહું છું આમ તો પૈસા નહીં હોય ને એટલે આ બાતે અલે શું કરો લે ઓય લે હો રાખજો દાંતા લઈ લેવા પડશે કીધું હાર ઉતરો આગળ અલે મગર એના બધા મોડું કરાવરાવી છે અરે જે અરે પકડો આવ પકડો કઈ જાય કોલ ભાઈ માઉન્ટ નહેરી ગયો મારતો. પાડામાં જોઈ લઉં અલે ભાઈ તું જોતી રહ્યો ઘેર લઈને જતો રહે મારા તું જોતા યાર આવડા સપાકમાં જોઈ લો આ જોઈ ગયો કે. ભાઈ ગયો હા ભાઈ અલે ગયો મગર બેન ના હોય ને એટલે તું યાર એડવાન્સ નહીં યાર આ કોણ આ જોઈ લેજો ખોલ ભાઈ એવું થયું છે અલે આના કુંડી કચી થાય છે દવાખાને ભેગો કરી લે ભાઈ તું લઈ જાય અલે ઘેર બગા શું તને અમાર મોડું કરાવરાવ છે દાંતણ કાલી કોટો ઘેર લે દાંતા આ પકડ દાંતા લઈ લો તું યાર સરપંચ કહેજો તમે બે કેન્સલ હો હેડજે ભાઈ ઈવાનો મો કપચો ઈવાનો પાડેલો આપણા માત્ર આવી ગયો ઠેલા મિલ લે ભાજી આ તો હવે હજુ તો હદ કરવા પડશે લેબડો લઈ લેજે તો તાવ આવા પીવા થાય ઉકાળી આમાં જ લઈ જાઉં ઓ વાય અને મો કપચો હા કાંઈ જઈને તો એવું ફરું છે ને આ નાવા ના તો થોડો પેક બેક માર દે બે જણ એ તો કેવા ના હોય કોઈ હા લે હેડો. યાર મગર યાર કયા જલ્દી સાધન આવી ગયું છે યાર ઓ ભાઈ અલે અરે આ તો યાર તારો નતો આવવાનું મનાઈ ડોશીન મનાઈ તાણ હેડ તો જલ્દી હેડ એવી મનાઈ છે ને કહું જવું પડશે બધા ભાઈ બંધો જોઈ અંગાત ના જવું પડે કીધું ખરા કોમ કઈ ના આવ્યો તો કમ્પ્લીટ એક જ પેક લેજો એમ કહેતી હતી એ તો ખબર પડવાની તાણ. ભાઈ એક મારો ત્રણ મારો સરપંચ જઈને કીએ જ ખરા આ સરપંચ તો તૈયાર થયા કેમ બેહી રહ્યા લે આ તો તાણું કરે તૈયાર જ છું ખોળા તું હેડતો જ નહીં પછી તે સરપંચ ક્યાં તો નહીં રહી ને અરે કેન્સલ નહીં રહ્યું આવું હેડવાનું કરવાનું છે પણ યાર તમે તૈયાર થયા નહીં ના જો પણ હજી ગાડા વાળો ગુડોળો નહીં ચમો બેહીન હેડી તારું કર્યું હો ગાડું તમે કરી છે સાધન આવે છે પણ જોમ નહીં લેવું રિક્ષા જ નહીં કરીને અલ્યા નહીં રિક્ષા એટલો બધો મોંટાબુ વાળી રિક્ષા તો પણ પેલા નહીં તમારે ભગત તો ભલું પૂછું સરપંચ પેલા ભગત ને સગન દે એ ભગત તો પગ ભાઈ ગયો એ ઊંઝે ઊંઝે જવાનું છે માલતું જવાનું છે ઘાટ લોહીને ખાઈ લાવ બાબુલાને વચમાં ડોશીને ફોન આવ્યો તે કે હાલ લાવ ઘેર આવ મોદી પડી અલ્યા બાબુલાનો કોમ નહીં ન આવે ને
નાખતો તો બધી પત્તર ફાડી નાખે પી જાય પાછું એમ તો આર્યો જો મોટિયાર આપણે તો ના, ભગત છીએ સરપંચ શું છે ભગત છીએ આપણે તો એ પેલા વખત લઈ ગયું તો પી પીને ફરતું તું એ પાછું એ તો એ વખત પીતો હું બંધ કરી નાખ્યું છે તો બરોબર તાણ. ઊંઝે ઊંઝે જવાનું છે ઊંઝે ઊંઝે જ ને રારી કરી છે રાગે રાગે જઈએ એટલે આવું અલ્યા ડીજે ને બીજે બધું ગોઠવ્યું છે મોય. સરપંચ નહીં ચાલે કે લારી. અરે ધોજે કમળો ઊંટા છે વટ પાડી નાખશે સરપંચ માર નહીં આબુ રહેવા દેતા હા? લારીને તો માર નહીં જા, આબુ. પાછળ ન્યાવાળું લેવા. નહીં આયા દાડે. ફરભાઈ હાલા આમ તો અલ્યા આધાર ઓળેલું પછી કોણ ખાશે અમે તો હેડે છીએ ઘેર. રાડી નહીં આવતી આ તો ખાલી કીધું તું સરપંચ મજાક કરતા હતા કુ અલ્ટ્રોક પેલો શું કહેવાય છે ઇકો અલ્યા ઇકો ને પેલું શું કહેવાય અલ્ટિકા. હા એ અલ્ટિકા આવે છે લેવા મય તા. રજીત કરા ને 4 જણા છીએ પછી મઈ જ રહીશું કે હેડો તા. લાગે છે આયુ કે ના આયુ ઓ આયુ કે કાક? લેડો લાગે છે કે? અમે ઊભા થા જોક નહીં તો હેડો હું આવું થોડા ઘણા લેતા આવું પછી અલ્યા ઊભા થવા કઈ તો ઇકો ના પાછો હજી હા લેડો તા ભાગે છે ને ગાડી થોડ તો તળી જાય છે ભાવ થોડો આપણો હાલ કરજો હેડો નંબર લાગે છે નહીં વાગતું ખબર ના વાત મેળ આવી જશે મેળ આવી જશે બંધ થઈ ગયો તો સાઈડ લાવો પાછું. બાબુ એ તો તા આવે પોકવા એટલે તું બનાવ થઈ થાય જાય આયુ કે પછી તો. ઇન્નો વગાડે તો કોઈ છોકરું પણ વાત તો આપણો આ તો મસ્કરીઓ કરતો હતો તને ખબર નહીં હું કહેશો વાત હજી એ તો આપણો અસર ટોકો પાસે. આઈ ગયું છે આઈ ગયું છે હા આઈ ગયું છે અરે, હેડો તું કાકા. કે વગાડ કે હેડ દે કે પછી કહું વગરવાન ઓહો કે પૈસા આપજો નહીં લીધા વગાડી હેડો આ તો તમે બે કુજો મુક તું કે વટ પાળો ઈ. પૈસા આપજો ઓહો આલું છું લેતા આયલા લાઈન જો થોડા મોરી વાળો આ તો પૈસા ને વધારે પૂછી કઈ દેવો છે તું જો પાળા હેડો 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 ના હોય પછી લેડા હે બખાડો ના કરતા પછી હો